એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જશો. વેલકમ છે મારા નવા બ્લોગમાં. 2:30 વાગી ગયા છે, હજી ફ્રી નથી થયા. થોડીક વાર પછી હજી ખાશું, પછી ક્યાંક આગળ જાશું, પછી જમવા જાશું, પછી આગળ પાછા જ્વેલરી ને કપડાં ને એ બધું જોવાનું છે, તો એ જોશું. તો ઘણા સમય પછી ખાવાનું મળી ગયું. મોંઘી હોટલમાં આવી ગયું. હાલે હવે ખાવાનું તો હે ને. તો રોટલી અહીં મળતી નથી અને આવું બધું છે. તમે જોઈ લો. પાપડ સલાડ હાવ ખલાસ કરી ગયા. આવ્યો ભેગો ઇલિયા તો ચાલુ થઈ ગયો. એમ તો તમને હસાવું છું કે નહીં મને જરા કહેજો. એમાં કેવા વ્લોગ બનાવું તમને ગમે હે જોવા? આ વચાર વગરના ને એમનો હોય કંઈ વ્યવસ્થિત હોય જ નહીં મારે જોતા. તો હું એ કહેવા આવી હતી જ્યારે જ્યારે ફોન કર્યો કે અમે ખાઈ લીધું છે, મસ્ત મજાનું જમી લીધું છે. પછી અમને પાણી આપ્યું હાથ તો ગરમ, પછી આપ્યા અમને પાન. તો આ પાન હવે આપણે ટેસ્ટ કરશું. એટલે એક આનું છે, આ મને દેતી નથી, ખાલી બ્લોગ ઉતારવા દીધું. અને આજે ભારે ગયું લઈ ગયું મને, એટલે આ લઈ લીધું. જો આવી આમ જો મારા ફોન ના કપડી ગયા. अब हम पान की पार्टी करते हैं. निशा चखड़વું? ના 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 જરાક જરાક. ના 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 જરાક ના. તો હું તો નાખું દઈ. ના 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 હજી એક છે તો ખાઈ લીધું ને એક છે. હે અચ્છા જી. પછી બીજું લોકેશન બોલતો કોનો? બીજું બીજી શોપિંગ કરવા જવાનું છે. રતનપુર હે, મને ખબર નથી. આ બધા ખબર. આમ આખી એક પાન ખોયલું નથી ને આવી નથી. અચ્છા ઠીક હે. કેમ કે સ્વીટ પાન છે. પાછું કચરા પેટીમાં નાખ દઈ. આ છે ડસ્ટબિન અને અંદર પછી કચરો જ હશે. એમાં એમ તો એક જ નથી કહેવાતું ને. તમે જીરીક બોલો નહીં, મારો વ્લોગ ચાલુ છે. બાકી બધા તો ક્લબ કોઈ બોલવા ના દઉં ગાઈસ. મતલબ વ્લોગ ચાલુ હોય ને તો નકરતા બોલતા હોય. હવે ટ્રાય કરીએ. સ્ટેટ લાઈટ. હા સેટેલાઈટ. પાન તો પાન હે. મજા આવ્યા. ટી આગળ દેખાય ને આગળ. આ વાતું કરે ઇગ્નોર કરજો. ના એવું નથી. હસતા જ હોય. સેટેલાઈટ ટોકમાં જવાનું હે ને. હવે આખું ખાઈ જાવ. હાલો આસો પાલો. તું કહેતી ને. અરે એમ આગળ સર રાખ્યું તું. આસો પાલો પછી સ્ટેટ લાઈટ લો. સેટેલાઈટ. આને મગજ ફરી ગયો. તમારો ફોન દ્યો નો એમાં. આસો બોલો. જો આમાં હતી ચેરી દોરેલી, મેનો પણ ચેરી બેરી કઈ હતું નહીં. લોકેશન ગોતે એકદમ નવા હવા ગઈ ગો. આમાં કઈ ટપો ના પડે. જુલીના મારા દીવાને જરાય નહીં. રૂમાલ હે કોઈ પાસે દેવો? આ ખાલી બોક્સ પણ કોઈ આલે ये गुड જો લે ફાકી વાળા હોય ને કેમ ખાતા હોય તો ફેશન ક્લબ હે ઈ. ઓકે આ સાંગ ગા કઈ કકાંગ એ ફંગાવન છે રેડી આ એટલું હે હા, મારા હા, ધ્યાનમાં. હા. બાકી એટલું બીજું કાઈ નથી. એમ બોલતા હોય. બોલો ચાલો હું જાઉં. લપ વધારે થઈ ગઈ રે. આપણે 800 રૂપિયા અહીંયા જોવા જવાનું છે અંદર, પછી આગળ જઈ. ફાઇનલી આ શોપમાંથી આપણે રિંગ લાઇટની ખરીદી કરી લીધી. કેદીનું લેવું કરતા હતા, પણ હવે અમદાવાદથી ફાઇનલી લઈ લીધી. હવે સરખું સંભાળીને લઈ જવું જોશે. હવે તો અભી હમ જા રહે હૈ રિક્ષા મેં છકડીઓ જોતા કેટલા ભૈરા. પણ આમાં એક મજા આવે. ભલે ને મર્સિડીઝ લઈને રખડતા હોય પણ આમાં મજા આવે. ક્યારેક વર્ષી હવા આવે, બારી ના ખોલવી પડે કાચ. પણ આ ટ્રાફિક બહુ છે અમદાવાદમાં, એટલે તો રિક્ષા કરાવી. હા એટલે રિક્ષા કરાવી. અને આ જો મારો ખજાનો તિજોરી જો કે મારા માટે. હાલો ગાડી છે ત્યાં જઈ. ટ્રાફિક હતી ને લઈ નતા આવ્યા. પ્લેન जा रहा है वाह, लेकिन ये अहमदाबाद है, इसका भरोसा नहीं करना चाहिए. एयर इंडिया शायद हो सकता है. बेटा नाच वो देखो वो जा रहा है. और हमारे साथ क्या हुआ मैं आपको दिखाऊं. ये देखो ये
पुलिस એટલે को એ કાઈ નહીં પતલું लगा છે के चली हाँ, गई अच्छू, यहाँ से। આ બાજુ પતલું. अभी हम निकालने की ट्राई कर रहे हैं, लेकिन इसमें ज़्यादा दिखाएंगे नहीं, लेकिन आप वायरल कर देंगे तो मुश्किल हो जाएगी वो गेम की तरह। तो चलो कुछ जुगाड़ करते हैं। डीमार्ट જવાનું હતું યાર, પ્લાન ચોપટ કરી નાખ્યો इसने। તો આપણે એ હોટેલમાં આવી ગયા અને જમવાનું મંગાવ્યું હતું, તો એટલે બધે અલગ ખાય છે, હું આ ખાઈ લઉં બર્ગર। ગુડ મોર્નિંગ ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30। આપણે મસ્ત મજાના ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, નાહી ધોઈ લીધું છે, અને હવે આપણું પહેલું કામ નાસ્તો કરી લઈ થોડો ઘણો, પછી બપોરે ક્યારે જમે કંઈ નક્કી નહીં, જમી ના જમીએ, કેમ કે આમાં તો આવવું જોઈએ। તો જ નાસ્તો લેવા ગયા છે ઓલા લોકો, અને હું અહીંયા બેઠી છું અને ફોનમાં ખાખાખોરી કરું, પણ નેટવર્ક જ નથી આવતું, નકર રીલ જોઈ નાખત ઘણી બધી, કેમ કે જવાનું કદાચ બહુ પાકું નથી। શું કહેવાય અહીંયા, શું છે, હા અટલ બ્રિજે કદાચ જવાનું થાય તો રીલ તો જોવી પડે ને, કઈ બનાવવી કઈ ના બનાવવી, તો એ તો મારું કામ છે, બરાબર। તો ઓલા લોકો નાસ્તો લેવા ગયા છે, નાસ્તો કરીને પછી આપણે અહીંયા જ બજાર છે, હોટલ અહીંયા જ આપણે રખાવી હતી, ડાયરેક્ટ ઉતરીને થોડાક હાલીએ એટલે માર્કેટ આવી જાય, ત્યાં જવાનું છે પછી માર્કેટમાં। પછી જે ચોલી ગમે ને હું ત્યાં બ્લોગ નથી કરી શકતી, કેમ કે જો એવા શોરૂમમાં દુકાનમાં ચોલી હોય એટલે ફોટો પાડવાનો વિડીયોઝ ઉતારવાનું બંધ ના હોય એમ, એટલે હું તમને આવું જ દેખાડું છું, પણ તોય હું ટ્રાય કરીશ ઉતારવાની। ઓકે, તો ચાલો બન્યા રહેજો આગળ। અને અમદાવાદ આમ તો ટ્રાફિકવાળું છે, પણ અહીંયા આમ રહેવું બહુ મુશ્કેલ છે, એટલી ખબર પડી। આ છે કંઈક આપણો રૂમ, જો અત્યારે તમે ભેગા કરી મૂક્યું છે, વાંધો નથી, સારો છે, મળી ગયો, વાંધો ના આવ્યો એમ। તો ગાઈસ આપણો નાસ્તો આવી ગયો છે, પૌવા આવ્યા છે, સેન્ડવિચ આવ્યું છે, કા ઓહો જમીન જાયગા, હાલો જાય માર્કેટમાં। अभी हम गाड़ी पार्क करने जा रहे हैं, ये हम गोड़ गोड़ घूमेंगे, ये देखो बिल्डिंग के ऊपर गोड़ गोड़ रानी। चौथा माड़े जाएंगे, इतनी बार में चौथा माड़े। यस, अब हम पहुंच गए, कैसा लग रहा है देखो। हजी ऊपर, આની રે खाली तो हैंगे बापा, वाह आ तो खुल्लू है, रोको वाह ગઈ અમદાવાદ સિટી ને આ ગાડી અહીંયા પાર્ક કરી, મેં તો પહેલી વાર જોયું આવું કે આટલી ઉપર ગાડી લે। પ્લેન જાય ગાઈસ, પ્લેન જાય, એર ઇન્ડિયા હે ભાઈ, હમણાં પહેલા દેખાડ્યું હતું ને એર ઇન્ડિયા હે, ચાલુ જ છે કંઈ, એટલે બીક લાગે માથે ના પડે। તો ચોલી લેવાઈ ગઈ ને હવે પપ્પા ચાંદલો કરે, હમણાં વાખી થઈ ગયો। તો શોપિંગ કરતા કરતા વાગી ગયા છે 7। એક ને ગલીમાં મેં આજે શોપિંગ કરી, 7 વાગ્યા, સવારે 10:30 વાગે આવ્યા હતા, 7 વાગે। હવે બપોરે જમ્યું નથી, થોડોક નાસ્તો કરી લીધો હતો કોથળિયું, અને હવે નાસ્તો કરી હોય, મને પાણીપુરી ખાવી એટલે હું અમદાવાદમાં પાણીપુરી ગોતું, ઓલી બાજુ જડી નહીં એટલે હવે અહીંયા આવ્યા, જો અહીંયા રેકડી જડી ગઈ, હવે ખાઈ લઈએ। પાછા આપણે પાર્કિંગ બેસા આવી ગયા, અહીંયાથી ગાડી ઉપાડવાની છે, સવારે નજારો બતાવ્યો હતો, પણ અત્યારે ભીડ થોડીક વધારે છે, જોવું તો કીડી મકોડા। આ બાજુ એક વાત કહું, આ રિક્ષા છે ને યલો કલર વાળા બહુ જાય, એ જ દેખાય, જો સોનું હવે ગાડી ઉપાડે છે, જોજે, એ આગળ હે ફૂલ ટર્ન મરાય, આવડે નહીં આને કોઈને, મને આવડે, આ કોઈને આવડે નહીં, સમજાણું તો તમે કહેતા હો ટી શર્ટ કેમ ચેન્જ છે, તો એ
ઓલી લેવાની હતી, સોનુની લેવાની હતી, એના લગ્ન છે એટલે એ પીળો ભડકો પહેર્યો હતો એટલે એને એમાં કંઈક આવતો નતો આઈડિયા. મારો જે કલર હતો આ વાળો એ થોડોક સારો લાગતો હતો, લાઈટ લાગતો હતો. આ તો બહુ ડાર્ક થઈ ગયો તો એટલે ચેન્જ કરી નાખ્યું. ગાઈઝ અમે રખડી અહીંયા ડીમાર્ટમાં, પણ મને કશું ગમતું નથી, કશું નહીં. આ બેન અહીંયા શું તમારે એરોપ્લેનમાં જવાનું છે? એર ઇન્ડિયામાં પ્રી પ્લાનિંગ કયા એર ઇન્ડિયામાં જવાનું છે? હા એર ઇન્ડિયામાં જવાનું જી થાય તો ત્યાં એવું લાગે છે અમને. મને હરામ જાય કંઈ ગમતું હોય તો આ બધા કંટાળો આવે. પપ્પા એમ કહે તને હમણાં હું ગમાડ દઉં, પણ જોવાય પપ્પા પપ્પાને કપડાં જ લીધા રાખે. મારું કંઈ લેતું જ નથી. 2 દીથી અમદાવાદ આવ્યા પણ હાલો તો થોડીક ચક્કર મારીને કર હું ખાવાની વસ્તુ લઈ લે મને આ લઈએ. માણસ સામાનનું ભરે, અમે કપડાનું ભર્યું. જોઈ લ્યો ગજબ ના કરાય. લેવાઈ ગયું ને બિલ આવ્યું છે એ હમણાં દેખાડો તો જો આટલો સામાન આવ્યો. મારો હે મેં કપડાં લીધા જ નથી, આટલું આવ્યું જો. હલો આપણે કપડાં લીધા ને હવે અહીંયા બારે હોય ક્યાં જઈએ વિચારીએ. તો વાગવામાં થયા 12 અને હવે અમારે હાથમાં આવ્યું ખાવાનું. એ દેશી આજે રોટલો, સેવ ટમેટાનું શાક ને ડુંગળી, બસ. હવે છાશ આવે એટલું. તો અહીંયા હોટલની બાજુમાં જ આ ખટારાવાળા ઉગતા પોરના મેલડી માતાજીનું મંદિર છે જે બહુ વખણાય છે, તો આપણે દર્શન કરતા આવીએ એના. થોડું હરક તો હાલો તો ચોટીલાથી ડાયરેક્ટ નાળિયેર વધારીને આપણે આવવા દીધી હતી જામનગર. તો જામનગરે આવી ગયા. હવે સોનુનો એ થોડોક સામાન લેવાનો હતો હોસ્ટેલેથી, એ લઈ લીધો. હવે ઘરે જવાનું છે આપણે, પણ એ પહેલાં તમને એક વસ્તુ બતાવું. ચારવો હવે જો સોનું કે મેં લીધું નાની છોકરી લે આવું શું કામ લીધું? ખોલીને જો તો ખબર ખોટા ખર્ચા કરાય. ખોલીને જો તો ખબર પડે. કોઈ નથી અને આમ તોડું તો ભાંગી જાય. બુલેટ છે, જીટી હશે ના જીટી ને મોટરસાઇકલ. અરે આમાં લખેલ હા ચાલ જવું આ મોટરસાઇકલ લખેલ હા. મારી વસ્તુની મસ્તી ન ઉડાડો, એ મારી શોખની વસ્તુ. આ લે તારો શોખ. હાલો તો હવે થોડીક વારમાં જઈએ આપણે ઘર સાઈડ, બરાબર? એ પેલા જે કામ હે એ પતાવવાનું હે. અમારે કામ બહુ હોય કે અમે નવરા ના હોય. કામ એટલે તમે જોવું તો એમ થાય દુનિયામાં અમે જ કામ કરી હે એવું કામ હોય અમારે. તો ગાઈઝ ફાઇનલી તમને હવે હું બતાવી દઉં કે અમે અમદાવાદથી આટલા દિવસ રહ્યા. અહીંયાથી રવિવારે નીકળ્યા હતા, 1-2 દિવસ જામનગર, 6 દિવસ ટોટલ અમે બહાર રહ્યા. એમાં અમે આટલી વસ્તુ લીધી. જોવું તા આ બધું જોવું ગોળ 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 ગોળ. પણ આ બધી વસ્તુ છે લગ્નની, એટલે અત્યારે દેખાવાશે તમને નહીં. લગ્નમાં જ જોઈ લેજો, લગ્નના વ્લોગમાં. તારીખે રિવીલ કરાવાશે થોડાક દિવસોમાં. તો વાંધો નહીં, ચાલો આ વ્લોગને એન્ડ કરું છું. જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વાગી ગયા છે અત્યારે 1ની માથે થઈ છે 15. ઓકે તો હવે સુઈ જાય. બાય બાય.